નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શનિભાઈ આરસા શ્રી એસએન વિદ્યાલય પરિવાર વતી ઈ લર્નિંગ સેશનમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભાગ 4ની અંદર વિદ્યાર્થી મિત્રો લઘુદ્રષ્ટિની ખામી પછીની મુખ્ય બાકીની 3 ખામીઓ એટલે કે ગુરુદ્રષ્ટિની ખામી, હાઇપરમેટ્રોપિયા, પ્રેસ બાયોપિયા અને મોતયો વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા. તો ચાલો આજના આ ભાગ 5ની અંદર ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ નંબર 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયાની અંદર માનવ આંખની દ્રષ્ટિની ખામીના મુખ્ય 3 પ્રકાર જે હતા, લઘુદ્રષ્ટિની ખામી, માયોપિયા, ગુરુદ્રષ્ટિની ખામી, હાઇપરમેટ્રોપિયા અને પ્રેસ બાયોપિયા, આ 3 ખામી વિશે આપણે તફાવતની ચર્ચા રજૂ કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 11 જેનું નામ છે તફાવત આપો લઘુદ્રષ્ટિની ખામી, ગુરુદ્રષ્ટિની ખામી અને પ્રેસ બાયોપિયા. તો ચાલો લખીએ તેના મુદ્દાઓ. તો તમે પણ સાથે સાથે આજના તમામ આ ભાગ 5ના પ્રશ્નો સાથેના જવાબ તમારી નોટબુકમાં લખતા જશો. તો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 11 તફાવત આપો, જે આશરે 2 થી 4 ગુણમાં પૂછાય છે. લઘુદ્રષ્ટિની ખામી, ગુરુદ્રષ્ટિની ખામી અને પ્રેસ બાયોપિયા. હેડિંગ આપી દઈએ આપણે. પહેલી ખામી જેનું નામ છે લઘુ દ્રષ્ટિની ખામી. ત્યારબાદ બીજી ખામી ગુરુ દ્રષ્ટિની ખામી અને અંતે ત્રીજી મુખ્ય ખામી પ્રેસ બાયોપિયા. તો વિદ્યાર્થીઓ, આપણે જાણીએ છીએ તે મુજબ લઘુદ્રષ્ટિની ખામીને આપણે માયોપિયા નામથી ઓળખીએ છીએ. તો તેનું મુખ્ય બીજું નામ તો તેને આપણે માયોપિયા તરીકે ઓળખીએ છીએ. જ્યારે ગુરુદ્રષ્ટિની ખામીને આપણે હાઇપર મેટ્રોપિયા તરીકે ઓળખીએ છીએ અને પ્રેસ બાયોપિયા જે મોટી ઉંમરની વ્યક્તિમાં જોવા મળતી ખામી છે. આ માત્ર મુદ્દા છે, તમે તેને નોટબુકમાં તેનો વિસ્તારપૂર્વક જવાબ સાથે તમે લખી શકો છો. તો અહીં લઘુદ્રષ્ટિની ખામીને માયોપિયા, ગુરુદ્રષ્ટિની ખામીને હાઇપરમેટ્રોપિયા અને પ્રેસ બાયોપિયા જે મોટી ઉંમરની વ્યક્તિમાં જોવા મળે છે, એટલે કે લઘુદ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિ બંને ખામીનું મિશ્રણ કહી શકાય. તો ચાલો બીજો મુદ્દો જોઈએ. આ ખામીમાં એટલે કે લઘુદ્રષ્ટિની ખામીમાં આપણને નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય છે. જ્યારે ગુરુદ્રષ્ટિની ખામીમાં દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાય છે. હવે આપણે જાણીએ છીએ લઘુદ્રષ્ટિની ખામીમાં નજીકનું સ્પષ્ટ દેખાય અને ગુરુદ્રષ્ટિની ખામીમાં દૂરનું સ્પષ્ટ દેખાય. જ્યારે પ્રેસ બાયોપિયાની આપણે વાત કરીએ છીએ તેવા સમયે લઘુદ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિ બંને ખામીનું મિશ્રણ એટલે કે ત્યાં નજીકનું કે દૂરનું સ્પષ્ટ દેખાતું નથી.
चलो आज मुद्दानी बात करिए तो અહીં દૂરનું લઘુદ્રષ્ટિની ખામીમાં સ્પષ્ટ દેખાતું નથી, દૂરનું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાતું નથી, જ્યારે અહીં નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી। જ્યારે આ બંને ખામીની આપણે વાત કરીએ છીએ તો તેમાં નજીકનું અને દૂરનું બંને સ્પષ્ટ દેખાતું નથી તેવી ખામીને આપણે પ્રેસ બાયોપિયા તરીકે ઓળખીએ છીએ। એના પછીનો મુદ્દો આપણે જોઈ શકીએ કે અહીં દૂરબિંદુ જે અનંત અંતરથી નજીક ખસે છે, અહીં દૂરબિંદુ જે છે એ અનંત અંતરથી નજીક આવે છે, જ્યારે અહીં નજીક બિંદુ પચીસ સેમીથી દૂર ખસે છે, જ્યારે અહીં બંનેનું મિશ્રણ એટલે કે નજીકનું અને દૂર બિંદુ બંને વારંવાર નજીક અથવા દૂર ખસે છે, એટલે કે આપણે કહી શકીએ કે નજીક બિંદુ દૂર અંતરે નેત્રપટલથી રચાય છે, જ્યારે દૂરબિંદુ એ અનંત અંતરથી નજીક આવે છે। તો નેત્રપટલની વાત કરીએ તો તેવા સમયે દૂરબિંદુ જે છે અનંત અંતરથી નજીક આવશે, જ્યારે નજીક બિંદુ જે હતું 25 સેમી પાસે તે હવે આંખ પાસેથી દૂર જશે, જ્યારે અહીં નજીક બિંદુ દૂર ખસે છે અને અનંત અંતરે રહેલું બિંદુ એટલે કે દૂરબિંદુ આંખની નજીક આવે છે। તો આ બંને પ્રકારની ખામી લઘુદ્રષ્ટિની ખામી અને ગુરુદ્રષ્ટિની ખામીનું મિશ્રણ કરીએ ત્યારે આપણને પ્રેસ બાયોપિયા મળે છે। એના પછીનો મુદ્દો જોઈએ કે લઘુદ્રષ્ટિની ખામીમાં પ્રતિબિંબ જે છે તે નેત્રપટલથી નજીક અંતર એટલે આગળ રચાય છે। તો પ્રતિબિંબ નેત્રપટલની આગળ એટલે કે ઓછા અંતરે રચાય છે। અહીં પ્રતિબિંબ નેત્રપટલ ની પાછળ એટલે કે દૂર રચાય છે। તો લઘુદ્રષ્ટિની ખામીમાં પ્રતિબિંબ નેત્રપટલની આગળના ભાગમાં રચાય છે, જ્યારે ગૃહદ્રષ્ટિની ખામીમાં નેત્રપટલની પાછળના ભાગમાં એટલે કે તેનાથી થોડુંક દૂર રચાય છે। આવા સમયે આપણે જોઈએ તો કે ભાઈ નેત્રપટલની આગળના ભાગમાં અને ગુરુદ્રષ્ટિમાં નેત્રપટલની પાછળના ભાગમાં તો અહીં આ પ્રકારની ખામી એટલે કે પ્રેસ બાયોપિયામાં નજીક બિંદુ અને દૂર બિંદુ પરસ્પર એકબીજાની વિરુદ્ધ દિશામાં ખસે છે। તો નજીક બિંદુ અને દૂર બિંદુ પરસ્પર વિરોધાભાસ દર્શાવે છે। હવે ત્યારબાદ વાત કરીએ તો લેન્સની વાત। તો અહીં લઘુદ્રષ્ટિની ખામીમાં આપણે વાત કરી છે તો લઘુદ્રષ્ટિની ખામીમાં લેન્સ જાડો રહે છે, એટલે કે પાતળો થઈ શકતો નથી। તો લઘુદ્રષ્ટિની ખામીમાં લેન્સ કેવો રહે છે? જાડો, તે પાતળો થઈ શકતો નથી, જ્યારે ગુરુદ્રષ્ટિની ખામીમાં લેન્સ પાતળો રહે છે પરંતુ તે જાડો થઈ શકતો નથી। જ્યારે આ પ્રકારની ખામી એટલે કે પ્રેસ બાયોપિયાની આપણે વાત કરીએ છીએ તો અહીં લેન્સ જાડો કે પાતળો થઈ શકતો નથી।
તો અહીં લઘુદ્રષ્ટિની ખામીમાં આપણે વાત કરી રહ્યા છીએ તો લેન્સ જાડો રહે છે, પાતળો થઈ શકતો નથી. ગુરુદ્રષ્ટિની ખામીમાં લેન્સ પાતળો રહે છે, જાડો થઈ શકતો નથી. અને પ્રેસ બાયોપિયામાં આપણે વાત કરીએ તો લેન્સ જાડો કે પાતળો થઈ શકતો નથી. એટલે કે ત્યાં સિલિયરી સ્નાયુઓ જે છે એ પોતાનું કાર્ય જે કરવાની પદ્ધતિ છે તે બંધ કરી ચૂકે છે. આવા સમયે પ્રેસ બાયોપિયામાં આપણને ઝાંખાસ પડતું પ્રતિબિંબ દેખાય છે. તો ચાલો અંતે આપણે ટોપિક જોઈએ હવે આનું નિવારણ. તો આ લઘુદ્રષ્ટિની ખામી, ગુરુદ્રષ્ટિની ખામી અને પ્રેસ બાયોપિયાનું નિવારણ કઈ રીતે થઈ શકે તેની આપણે વાત કરીશું. તો છેલ્લો મુદ્દો જેને આપણે કહીશું નિવારણ. એટલે કે આ ખામીને કેવી રીતે દૂર કરી શકાય. તો લઘુદ્રષ્ટિની ખામીને દૂર કરવા માટે જેમ અહીં લેન્સ જાડો રહે છે તો પાતળો લેન્સ લેવા માટે આપણે લેશું અહીં અંતર્ગોળ લેન્સ, જેની આપણે જાડાઈ કેવી હોય છે, ઓછી હોય છે. આથી કેન્દ્ર લંબાઈમાં શું થાય છે, વધારો. આથી જે પ્રતિબિંબ નેત્રપટલની આગળના ભાગમાં રચાતું હતું હવે તે નેત્રપટલની આગળની જગ્યાએ નેત્રપટલ પર રચાય છે. આથી પ્રતિબિંબ હવે કેવું દેખાશે, સુસ્પષ્ટ દેખાશે. તો આવા સમયે અહીં અંતર્ગોળ લેન્સ વાપરવામાં આવે છે, જે પાતળો છે. આથી કેન્દ્ર લંબાઈ વધશે અને જે પ્રતિબિંબ નેત્રપટલની આગળ રચાતું હતું ઓછા અંતરે તે હવે પરફેક્ટ નેત્રપટલ પર રચાશે અને આથી કહી શકશું કે તે પ્રતિબિંબ હવે આપણને સુસ્પષ્ટ દેખાશે. તો જેમ નજીકનું તો સ્પષ્ટ દેખાતું જ હતું લઘુદ્રષ્ટિમાં, તો સાથે સાથે ગુરુદ્રષ્ટિની ખામીની જેમ અહીં દૂરની વસ્તુ પણ હવે કેવી દેખાશે, સ્પષ્ટ દેખાશે. કારણ કે ત્યાં આપણે શું વાપરો છે, અંતર્ગોળ લેન્સ વાપરો છે. ચલો આ રીતે ગુરુદ્રષ્ટિની ખામીમાં દૂરનું સ્પષ્ટ દેખાય છે પરંતુ નજીકનું સ્પષ્ટ દેખાતું નથી, કારણ કે લેન્સ અહીં કેવો રહે છે, પાતળો રહે છે. તો ચલો જાડો લેન્સ વાપરવા માટે અહીં લેન્સ લેશું આપણે બહિર્ગોળ લેન્સ. હવે બહિર્ગોળ લેન્સની જાડાઈ વધુ છે, આથી કેન્દ્ર લંબાઈમાં ઘટાડો થશે અને જે પ્રતિબિંબ નેત્રપટલથી દૂર રચાતું હતું તે હવે ઘટીને, કારણ કે કેન્દ્ર લંબાઈમાં શું થયો, ઘટાડો થયો, કેમ કે અહીં આપણે બહિર્ગોળ લેન્સ વાપરો છે. તો અહીં કેન્દ્ર લંબાઈમાં ઘટાડો થશે. આથી જે પ્રતિબિંબ નેત્રપટલથી દૂર રચાતું હતું એટલે કે નેત્રપટલની પાછળ રચાતું હતું તે હવે પરફેક્ટ નેત્રપટલ પર રચાશે. આથી આપણને પ્રતિબિંબ કેવું દેખાશે, સુસ્પષ્ટ દેખાશે. તો અહીં દૂરની વસ્તુની જેમ નજીકની વસ્તુ પણ હવે કેવી દેખાશે, સુસ્પષ્ટ દેખાશે, કારણ કે તેના નિવારણ માટે આપણે વાપરો છે અહીં બહિર્ગોળ લેન્સ. તો ચાલો અંતે જોઈએ પ્રેસ બાયોપિયાનું નિવારણ, એટલે બંને ખામીનું મિશ્રણ. તો લઘુદ્રષ્ટિની ખામીમાં અંતર્ગોળ લેન્સ વાપરતા હતા, ગુરુદ્રષ્ટિની ખામીમાં બહિર્ગોળ લેન્સ. તો અહીં આપણે વાપરીશું દ્વિકેન્દ્રી એટલે કે બાયફોકલ લેન્સ વાપરીએ છીએ. તો દ્વિકેન્દ્રી એટલે તેમાં અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ આ બંને પ્રકારના લેન્સ વપરાય છે, જે ભાગ આપણે 4 ની અંદર ચર્ચા કરી ચૂક્યા. તો અહીં અંતર્ગોળ અને બહિર્ગોળ તે પ્રકારના લેન્સ વાપરતો હોવાથી ત્યાં બંને પ્રકારની ખામી એટલે કે દૂરનું અને નજીકનું બંને સ્પષ્ટ દેખાવા લાગશે. તો વિદ્યાર્થીઓ આ હતો તફાવતના 7 મુદ્દા જે છે જે આશરે 2 થી 4 માર્કમાં પૂછાય છે. તો આપણે આ ભાગ 5 ની અંદર સમાવેશ કર્યો છે. તફાવત આપો લઘુદ્રષ્ટિની ખામી, ગુરુદ્રષ્ટિની ખામી અને પ્રેસ બાયોપિયા. પહેલો મુદ્દો, લઘુદ્રષ્ટિની ખામીને આપણે માયોપિયા તરીકે ઓળખીએ છીએ. ગુરુદ્રષ્ટિની ખામીને આપણે હાઇપરમેટ્રોપિયા તરીકે ઓળખીએ છીએ અને પ્રેસ બાયોપિયા જે છે તે આપણે જાણીએ છીએ કે તે મોટી ઉંમરની વ્યક્તિમાં જોવા મળે છે. આ મુખ્ય માનવ આંખની દ્રષ્ટિની 3 ખામીઓ જે છે તેને તફાવત સ્વરૂપે આ રીતે રજૂ કરી શકાય, જે તમે નોટબુકમાં તમે નોંધી લીધી હશે. બીજો મુદ્દો, લઘુદ્રષ્ટિની ખામીમાં નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય છે, જ્યારે ગુરુદ્રષ્ટિની ખામીમાં આપણને દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાય છે. જ્યારે પ્રેસ બાયોપિયામાં નજીકનું કે દૂરનું બંને સ્પષ્ટ દેખાતું નથી, એટલે ઝાંખાસ પડતું દેખાશે. આ જ વસ્તુ જોઈએ હવે લઘુદ્રષ્ટિની ખામીમાં દૂરનું સ્પષ્ટ દેખાતું નથી, ગુરુદ્રષ્ટિની ખામીમાં નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી અને અંતે વાત કરીએ તો આ બંને પ્રકારની ખામીનું મિશ્રણ જેને આપણે પ્રેસ બાયોપિયા તરીકે ઓળખીએ છીએ. ચલો અંતે વાત કરીએ ત્યાર પછીનો મુદ્દો, લઘુદ્રષ્ટિની ખામી જેમાં દૂર બિંદુ જે હતું તે હવે અનંત અંતરથી નજીક આવશે. ગુરુદ્રષ્ટિની ખામીમાં નજીક બિંદુ જે 25 સેમીથી દૂર ખસશે,
અને ત્યારબાદ આપણે વાત કરીએ તો આ બંને વસ્તુનું મિશ્રણ જોવા મળશે પ્રેસબાયોપિયામાં. પ્રતિબિંબ નેત્રપટલની આગળના ભાગમાં રચાય છે લઘુદ્રષ્ટિની ખામીમાં માયોપિયામાં. ગુરુદ્રષ્ટિની ખામી હાઇપરમેટ્રોપિયામાં આપણે જોઈએ તો નેત્રપટલની પાછળના ભાગમાં એટલે દૂર રચાય છે પ્રતિબિંબ, અને અંતે બંનેનું મિશ્રણ જોવા મળશે પ્રેસબાયોપિયામાં. અહીં લેન્સ જાડો રહે છે એટલે કે પાતળો થઈ શકતો નથી લઘુદ્રષ્ટિની ખામીમાં. તો લેન્સ જાડો રહે છે તો આપણે ત્યાં પાતળો લેન્સ તરીકે શું વાપરશું? અંતર્ગોળ લેન્સ, જેની કેન્દ્ર લંબાઈ કેવી હશે? વધારે હશે. જેવી કેન્દ્ર લંબાઈ વધે એટલે આપણે જોઈશું કે જે પ્રતિબિંબ આગળના ભાગમાં રચાતો હતો હવે તે ક્યાં રચાશે? પ્રતિબિંબ નેત્રપટલ ઉપર. આથી આપણને ત્યાં દૂરની વસ્તુ પણ હવે કેવી દેખાશે? સ્પષ્ટ દેખાશે. ચલો વિરોધાભાસમાં જોઈએ તો બહિર્ગોળ લેન્સ જે જાડો છે તો કેન્દ્ર લંબાઈ ઘટશે. જેવી કેન્દ્ર લંબાઈ ઘટે તે પ્રતિબિંબ હવે જે દૂર રચાતું હતું તે નેત્રપટલ પર રચાશે. આથી નજીકની વસ્તુ પણ હવે કેવી દેખાશે? સ્પષ્ટ દેખાશે. તો આ હતી ગુરુદ્રષ્ટિની ખામી. અને બંનેનું મિશ્રણ પ્રેસબાયોપિયા, જેના નિવારણ માટે આપણે જાડો કે પાતળો લેન્સ થતો ન હતો તેના માટે આપણે બંને પ્રકારના લેન્સ વાપરવા જરૂરી છે. એટલે અંતર્ગોળ લેન્સ પણ વાપરવો પડે અને બહિર્ગોળ લેન્સ પણ ત્યાં વાપરવો પડે. તો તેનું નામ આપ્યું છે આપણે દ્વિકેન્દ્રીય લેન્સ, જેને બાયફોકલ લેન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ પ્રકારે તફાવત સ્વરૂપે સરળતાથી આપણે આ ત્રણ મુદ્દાને યાદ રાખી શકીએ. તો મનુષ્ય આંખની દ્રષ્ટિની ખામીના મુખ્ય 3 પ્રકાર: લઘુદ્રષ્ટિની ખામી માયોપિયા, ગુરુદ્રષ્ટિની ખામી હાઇપરમેટ્રોપિયા અને પ્રેસબાયોપિયા તફાવત સ્વરૂપે બોર્ડ ઉપર આપણે રજૂ કરી ચૂક્યા. તો ચાલો આના પછીના પ્રશ્નમાં આપણે ચર્ચા કરીએ છીએ કે કારણ આપો કે છેલ્લી બેન્ચ પર બેઠેલો કોઈ વિદ્યાર્થી છે તેને બોર્ડ ઉપર લખેલું શબ્દ કે વાક્ય તે સ્પષ્ટ દેખાતું નથી, તો તે કયા પ્રકારની ખામી ધરાવે છે અને તેનું નિવારણ પણ શું છે? તો આ કારણ આપણે સમજાવીશું 2 માર્કનું આના પછીના 12મા પ્રશ્નમાં. તો ચાલો જોઈએ 12મો પ્રશ્ન. વિદ્યાર્થી મિત્રો, નવો પ્રશ્ન એટલે કે કારણ રજૂ કરતા પહેલા અહીં આપણે જોઈ ચૂકેલા પ્રશ્ન જે છે લઘુદ્રષ્ટિની ખામી, ગુરુદ્રષ્ટિ ખામી અને પ્રેસબાયોપિયાનો તફાવત, જેમાં માત્ર તમે આકૃતિ ઉમેરી દો એટલે આપણા માટે બની જશે એક પ્રકારની નવી થિયરી, જે આપણે આગળના ભાગમાં જોઈ ચૂક્યા છીએ, જે બોર્ડની પરીક્ષામાં ખૂબ અગત્યની અને મોસ્ટ આઈએમપી હોવાથી પૂછાઈ શકે તેમ છે, જેનું આ પુનરાવર્તન સતત લખીને કરતા રહેશો. તો માત્ર તેમાં આકૃતિ ઉમેરી દો તો તમારા માટે આ જ તફાવત જે છે એ એક પ્રકારની થિયરી બની જશે, જે આપણા માટે સરળ રહેશે. તો ચાલો જોઈએ, કારણ આપો. નવો પ્રશ્ન, 12મો પ્રશ્ન, જે 2 માર્કમાં પૂછાય તેમ છે કે જ્યારે કોઈ વિદ્યાર્થી ક્લાસમાં
છેલ્લી પાટલી એટલે કે બેન્ચીસ પર બેઠેલ છે ત્યારે તેને બોર્ડ ઉપર લખેલ વાક્ય કે શબ્દ સ્પષ્ટ દેખાતા નથી. તો તે કઈ ખામી ધરાવે છે અને તેનું નિવારણ શું છે? કારણ આપો. તો છેલ્લી પાટલીએ એટલે કે છેલ્લી બેન્ચીસ ઉપર બેઠેલો વિદ્યાર્થી ક્લાસરૂમમાં બોર્ડ ઉપર લખેલી કોઈ પણ વસ્તુ, વાક્ય કે શબ્દ સ્પષ્ટ જોઈ શકતો નથી. તો આ તે વ્યક્તિ, તે વિદ્યાર્થી, ચાહે ગર્લ્સ હોય કે બોયઝ હોય, તે આ દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતો નથી. તો તે કેવા પ્રકારની ખામી ધરાવે છે અને તેનું નિવારણ શું છે સમજાવો. તો વિદ્યાર્થીઓ, આપણે આનો જવાબ જાણીએ છીએ કે નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય છે. આ પ્રશ્ન પરથી શું કહેવા માંગે છે કે નજીકનું સ્પષ્ટ દેખાય છે, જ્યારે દૂરનું સ્પષ્ટ દેખાતું નથી. તો નજીકનું સ્પષ્ટ દેખાય અને દૂરનું સ્પષ્ટ દેખાતું નથી ત્યારે પ્રતિબિંબ નેત્રપટલની આગળ રચાય છે તેવું કહી શકાય. અહીં નજીકનું કેવું દેખાય છે એટલે પોતે જે બુક લઈને વાંચે છે તે વિદ્યાર્થીને સ્પષ્ટ દેખાય છે, પરંતુ છેલ્લી પાટલીએ બેઠેલો વિદ્યાર્થી સામે બોર્ડ ઉપરની વસ્તુ, વાક્ય કે શબ્દ સ્પષ્ટ જોઈ શકતો નથી. તો દૂરનું એને અસ્પષ્ટ દેખાય છે. આથી કહી શકાય કે તે પ્રતિબિંબ જે છે જે તેની આંખમાં રચાતું હતું તે નેત્રપટલની ક્યાં રચાય છે? આગળ. તો અહીં પ્રતિબિંબ નેત્રપટલની આગળ એટલે કે ઓછા અંતરે રચાય છે તેમ કહી શકાય. તો વિદ્યાર્થીઓ, નજીકનું સ્પષ્ટ દેખાય છે વિદ્યાર્થીને, જ્યારે દૂરનું બોર્ડ ઉપરનું લખેલું સ્પષ્ટ દેખાતું નથી. આથી પ્રતિબિંબ જો આગળના ભાગમાં રચાતું હોય તો અહીં લેન્સ જાડો છે તેમ કહી શકાય, જે પાતળો થઈ શકતો નથી. તો અહીં લેન્સ જાડો રહે છે એટલે કે તે પાતળો થઈ શકતો નથી. તો લેન્સ જાડો રહેતો હોય અને પાતળો ન થઈ શકતો હોય તો તેનું નિવારણ કરવા માટે આપણે પાતળો લેન્સ વાપરવો જરૂરી બને છે. તો એ લેન્સ જાડો રહે છે અને પાતળો થઈ શકતો નથી. તો આ પ્રકારની ખામીને આપણે હવે કહેશું. તો તમને વાક્ય જોતા જ ખ્યાલ આવી ગયો હશે કે નજીકનું સ્પષ્ટ દેખાય અને દૂરનું સ્પષ્ટ દેખાતું નથી. તો આવા સમયે આપણે કહેશું આ ખામીને કઈ ખામી? લઘુ દ્રષ્ટિની ખામીથી તે વિદ્યાર્થી પીડાય છે. વિદ્યાર્થી જે છે તેને દૂરનું સ્પષ્ટ દેખાતું નથી, આથી તે લઘુ દ્રષ્ટિની ખામીથી પીડાય છે તેવું કહી શકાય. તો ચાલો આના નિવારણ માટે આપણે વાત કરીએ. તો તેના નિવારણ માટે આપણે વાપરીશું અહીં અંતર્ગોળ લેન્સ. કેમ અંતર્ગોળ લેન્સ? કારણ કે પાતળો લેન્સ છે એટલે કેન્દ્ર લંબાઈમાં શું થશે? વધારો થશે. જે પ્રતિબિંબ હવે આગળ રચાતું હતું તે હવે પરફેક્ટ નેત્રપટલ ઉપર રચાશે અને હવે તેને બોર્ડ પર લખેલા તમામ વાક્ય કે શબ્દ કે વસ્તુ સ્પષ્ટ દેખાશે. તો અહીં વાપરીશું આપણે અંતર્ગોળ લેન્સ ધરાવતા તેને ચશ્મા પહેરવા જોઈએ. તો વિદ્યાર્થીઓ, તમને માલુમ પડ્યું હશે કે આપણે તેનું આંસુ આપ્યું, કારણ આપ્યું, ત્યારબાદ તેની ખામીને આપણે કીધું લઘુ દ્રષ્ટિની ખામી, અને તેનું નિવારણ કરવા માટે આપણે અંતર્ગોળ લેન્સ વાપરીએ છીએ
જેની આપણે ચોકસાઈપૂર્વક માહિતી આપી ચૂક્યા છીએ. તો આ પ્રકારનું કારણ આ રીતે પૂછાય તો આપણે કહી શકાય કે તે લઘુદ્રષ્ટિની ખામી છે, ગુરુદ્રષ્ટિની ખામી છે કે પ્રેસ બાયોપિયા છે. તો પહેલા 2 વખત વાક્ય વાંચો, પ્રશ્ન વાંચો અને પછી વિચારીને તેનો તમે આ રીતે જવાબ લખી શકો છો. તો આ તો 12મો પ્રશ્ન જે બોર્ડની પરીક્ષામાં 2 માર્ક માટે પૂછાઈ શકે તેમ છે. તો ચાલો હવે વાત કરીએ નોંધ પાડીને કે દાખલા પૂછાય તો તમે કેવી રીતે ગણી શકો. વિદ્યાર્થીઓ, આપણે પ્રકરણ 10 ની અંદર પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવનમાં અરીસા અને લેન્સના દાખલા ગણી ચૂક્યા છીએ. અહીં આપણે અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સની વાત કરીએ છીએ. તો અહીં લેન્સના દાખલાની આપણે જો વાત કરીએ તો આ પ્રકારના દાખલા અહીં આ પ્રકરણમાં પણ પૂછાઈ શકે તેમ છે. તો ચાલો તેની માહિતી આપણે મેળવી લઈએ કે જો દાખલા પરીક્ષામાં પૂછાય તો કેવી રીતે ગણવા, જે આપણે પ્રકરણ નંબર 10 ની અંદર ઓલરેડી ગણી ચૂક્યા છીએ. તો ચાલો જોઈએ દાખલાની વાત. તો અહીં અંતર્ગોળ કે બહિર્ગોળ લેન્સ, એટલે કે અંતર્ગોળ હોય ત્યારે લઘુદ્રષ્ટિની ખામી, બહિર્ગોળ લેન્સ હોય ત્યારે ગુરુદ્રષ્ટિની ખામી માટે તે વપરાય છે. તો આ 2 પ્રકારના જો દાખલા પૂછાય તો આપણે કેવી રીતે ગણી શકીએ? તો આપણે દાખલાની ગણતરી તો આપણે પ્રકરણ 10 માં જોઈ ચૂક્યા છીએ. તો ચલો જોઈએ ટૂંકી માહિતી જે તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કે અંતર્ગોળ અથવા તો બહિર્ગોળ લેન્સ માટે લેન્સનું સૂત્ર (1/f બરાબર 1/v માઇનસ 1/u). આ સૂત્રથી આપણે પરિચિત છીએ કે 1/v માઇનસ 1/u, જ્યાં f બરાબર લેન્સની કેન્દ્ર લંબાઈ, v અને u એટલે વસ્તુ અંતર, v એટલે પ્રતિબિંબ અંતર, તો u એટલે વસ્તુ અંતર અને v એટલે કે પ્રતિબિંબ અંતરની આપણે વાત કરીએ છીએ. અહીં વસ્તુ જે છે એ લેન્સની એટલે કે આંખની ડાબી બાજુ હોવાથી તેને વસ્તુ માટે વસ્તુ અંતર u લેશું આપણે માઇનસ, અને પ્રતિબિંબ રચાય છે લેન્સની જમણી બાજુ એટલે પાછળના ભાગમાં, એટલે આપણે તે લેશું પ્લસ. તો તેના માટે આપણે શું વાપરશું? ટૂંકમાં કહી શકીએ કે કાર્ટેઝિયન સંજ્ઞા પ્રણાલી. શું લેશું આપણે? પ્લસ કે માઇનસ. તો 3-3ની નિશાની આપણે કાર્ટેઝિયન સંજ્ઞા પ્રણાલી મુજબ પણ લઈ શકાય. વિદ્યાર્થીઓ, આપણે વાત કરીએ આ સૂત્રની, તો આ સૂત્રમાંથી આપણને મળશે મોટા ભાગે 3 માંથી 2 વસ્તુ આપેલી હશે, જે આપેલી હશે v અને u. તો મળશે શું એના ઉપરથી? f. તો એ f ને કરતા બનાવીએ અને v અને u ની શું મૂકીએ? કિંમત મૂકીએ, તો આપણને f ની કિંમત મળશે. તો ચલો નવું સ્ટેપ કે v અને u પરથી
એફ મળશે અને જેવું એફ મળે તો તેના ઉપરથી લેન્સનો પાવર પી મળશે. તો અહીં આપણે જેવો એફ મળે તો આ એફની કિંમત આપણે મૂકીશું નીચેના સૂત્રમાં. તો લેન્સનો પાવર પી મળશે અને લેન્સના પાવર પરથી આપણે કહી શકાય કે જો લેન્સનો પાવર પી જો પેલા ધન મળે કે ઋણ મળે, ધારો કે ઋણ મળે તો તે અંતર્ગોળ લેન્સ હશે અને જો તે ધન મળે તો તે બહિર્ગોળ લેન્સ હશે. તો આપણે આ મુજબથી લેન્સનો પ્રકાર પણ જાણી શકાય. ચલો ખામી જોવી હોય તો કે કયા પ્રકારની ખામી માટે કયો લેન્સ વપરાય, જે આપણે આગળના ટોપિકમાં શીખી ગયા છીએ, તો તેના માટે ખામી પણ આપણે રજૂ કરી શકાય. તો ખામી માટે વાત કરીએ તો અંતર્ગોળ લેન્સ હશે તો તેના માટે વપરાશે લઘુ દ્રષ્ટિની ખામી. અને બહિર્ગોળ લેન્સ હશે તો ગુરુદ્રષ્ટિની ખામી. તો અંતર્ગોળ લેન્સ હશે તો લઘુ દ્રષ્ટિની ખામી અને ધન બહિર્ગોળ લેન્સ માટે આપણે જોશું કે ગુરુદ્રષ્ટિની ખામી માટે તે વપરાય છે. તો દાખલા માટે આપણે જોઈએ તો વી અને યુ તો આપણને આપેલો હશે, તેના ઉપરથી એફ એટલે કે કેન્દ્ર લંબાઈ મળે. જેવી કેન્દ્ર લંબાઈ મળે એના ઉપરથી આપણને લેન્સનો પાવર પી મળશે, કારણ કે આપણે જાણીએ છીએ કેન્દ્ર લંબાઈના વ્યસ્તને આપણે લેન્સનો પાવર કહીએ છીએ. અને આ પાવર પરથી આપણે જો તેનું મૂલ્ય ધન મળશે કે ઋણ મળશે તેના ઉપરથી નક્કી કરી શકાય કે કયા પ્રકારની ખામી હશે અને તેને દૂર કરવા માટે કયા પ્રકારનો લેન્સ વપરાશે. માનો કે અહીં લેન્સનો પાવર ધન હોય દ્રષ્ટિની ખામી નિવારવા માટે એટલે કે દૂર કરવા માટે, અને જો આ લેન્સનો પાવર ઋણ હોય તો ત્યાં આપણે અંતર્ગોળ લેન્સ વાપરીશું જેની મદદથી આપણે લઘુ દ્રષ્ટિની ખામી દૂર કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, લેન્સનું સૂત્ર એટલે કે અંતર્ગોળ લેન્સ હોય કે બહિર્ગોળ લેન્સ હોય તો દાખલા માટે ટૂંકી રીત કોઈ પણ દાખલો પછી તમને આવડશે. તો આ દાખલો જે છે એ પ્રકરણ 10 જેવા જ છે. તફાવત એટલો છે આમાં આપણે ખામી અને કયા પ્રકારનો લેન્સ નિવારવા માટે તે વાપરશું તે લેન્સનો પ્રકાર પણ જણાવવાનો છે. તો કયા પ્રકારની ખામી છે, લઘુ દ્રષ્ટિ કે ગુરુદ્રષ્ટિ, અને કયા પ્રકારનો લેન્સ વપરાશે તે દૂર કરવા માટે ખામીને, અંતર્ગોળ લેન્સ કે બહિર્ગોળ લેન્સ. આ પ્રકારના 2 પ્રશ્ન પૂછાઈ શકે. બાકી તો સામાન્ય છે કે વી એટલે કે પ્રતિબિંબ અંતર અને યુ એટલે કે વસ્તુ અંતર કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી મુજબ આમાં કિંમત મૂકી દેવાની એટલે આપણને એફ મળે, કેન્દ્ર લંબાઈ મળે, તેના ઉપરથી આપણને લેન્સનો પાવર પી મળે અને લેન્સનો પાવર મળી જાય એટલે આપણા દાખલાની આપણે સમાપ્તિ કહી શકાય. જો લેન્સનો પાવર ઋણ હોય તો અહીં અંતર્ગોળ લેન્સ વાપરીશું, તે લઘુ દ્રષ્ટિની ખામી માટે છે. અને જો લેન્સનો પાવર ધન હોય તો અહીં બહિર્ગોળ લેન્સ વાપરીશું જે ગુરુદ્રષ્ટિની ખામી માટે વપરાય છે. તો ઋણ અને ધન આ 2 પ્રકારના લેન્સના પાવર પરથી નક્કી કરી શકાય કે કેવા પ્રકારની ખામી છે અને તેના નિવારણ માટે કયા પ્રકારનો લેન્સ વાપરી શકાય. તો આ દાખલા માટે ખૂબ જ જરૂરી છે અને શોર્ટ ફોર્મમાં ટૂંકી રીત છે જે તમે નોટબુકમાં નોંધી લેશો. તો મળીએ અને પછીના ભાગ 6 ની અંદર. ત્યાં સુધી આપ આ તમામ પ્રશ્ન અને દાખલાની પ્રેક્ટિસ કરો. નમસ્કાર.